માંથી આખી ડુંગળીનું શાક. તમે નાના હોય તો 2 ટમેટા લઈ શકો છો, મોટું હોય તો 1, ગાંઠિયાનો ભૂકો, માંડવીના દાણાનો ભૂકો અને મરચું લેવાનું છે. ત્યારબાદ આપણે કુકરમાં 2 પાવડા તેલ નાખીશું અને તેલ સરસ ગરમ થઈ ગયા બાદ થોડું રાઈ, થોડું જીરું એડ કરવાનું છે. રાઈ અને જીરું સરસ મજાના એડ થઈ જાય પછી આપણે એમાં ટમેટા એડ કરવાના છે અને ટમેટા એડ થઈ ગયા આપણે ગેસ થોડો ધીમો કરી નાખવાનો છે અને મરચું એડ કરવાનું છે. ત્યારબાદ આપણા બધા મસાલા એક એક કરીને નાખવાના છે. હળદર પાવડર, મરચું પાવડર અને થોડું નમક. આ બધું જ સરસ નાખી અને સરસ મજાનું આપણે પછી હલાવી લેવાનું છે. આમાં તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે હલાવવાનું છે અને એવું લાગે કે બધું સરસ પાકી ગયું છે પછી ડુંગળી નાખવાની છે. ડુંગળી નાખ્યા બાદ પાછું સરસ મિક્સ કરી લેવાનું છે અને ડુંગળી એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે એમાં માંડવીના દાણાનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો એડ કરવાનો છે. ગાંઠિયાનો ભૂકો ખાસ ખાણીમાં ખાંડીને જ નાખવાનો છે અને બધું નાખ્યા બાદ પાછું સરસ રીતે બધું હલાવી લેવાનું છે. સરસ હલાવવાથી એમાં માંડવીના દાણાનો ભૂકો, ગાંઠિયા અને બધા મસાલા સરસ એડ થઈ જશે. માંડવીના દાણાનો ભૂકો અને ગાંઠિયા નાખ્યા હોય શાક થોડું મોડું પડી જાય છે એટલે થોડું મરચું થોડું વધારે એડ કરવાનું છે અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું છે. અડધો ગ્લાસ પાણી નાખીને સરસ હલાવવાનું છે અને પછી પાછું કુકર બંધ કરી દેવાનું છે. આમાં પાણી આપણે ખાલી ડુંગળી ચડે એટલું જ નાખવાનું છે, પાણીનો રસો નથી કરવાનો. હવે સરસ 2 વિસલ વાગતા જ શાક ખૂબ સરસ થઈ ગયું છે અને શાક સરસ થઈ ગયું છે. હવે આપણે એના ઉપર થોડી કોથમીર એડ કરી ગાર્નિશિંગ કરી લેશું. આ શાક રોટલા, ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે. તમે આ શાક જોઈ શકો છો કે